સુરત શહેરમાં દારૂની તસ્કરીને રોકવા માટે રાંદેર પોલીસની ટીમે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ગુપ્ત બાતમીના આધારે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ ઓપરેશન દરમિયાન 1052 બોટલ વિદેશી દારૂ, રોકડ ₹80,000, 2 કાર અને 3 મોબાઈલ મળી કુલ 4,91,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી। આ દરમિયાન ઋષભ 4 રસ્તા પાસે વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે એવી બાતમી મળી હતી। પોલીસે 4-વ્હીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓ મધ્યપ્રદેશથી વિદેશી દારૂ સુરતમાં લાવી રહ્યા હતા। પોલીસે 3 આરોપીઓને દારૂની હેરફેર કરતી વખતે અશોક જયરામભાઈ દ્વિવેદી, રતનપાલ રુદરપાલ સેન અને તમભજન સેનને ઝડપી લીધા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 2 ગાડીઓ, 1052 બોટલ વિદેશી દારૂ, 80,000 રોકડ અને 3 મોબાઈલ મળી કુલ ₹4.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કેસમાં મુખ્ય સપ્લાયર કૃષ્ણા ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। પોલીસે વિદેશી દારૂ 1052 બોટલ અને ₹1,57,800 તથા રોકડ રકમ ₹80,000 અને મોબાઈલ ફોન 3 ની રકમ ₹1,500 તથા કાર 2 ટાટા ઇન્ડિકા MP 17CA 2797 અને અલ્ટો GJ15CH 5636 તથા ₹2,50,000 કુલ મુદ્દામાલ ₹4,91,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની કલમ 65E A અને 81 તથા 116B હેઠળ ગુનો નોંધ્યો છે। આ કાર્યવાહી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર RJ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। ઓપરેશનમાં PSI BS પરમાર અને તેમની ટીમ સંકળાયેલી હતી। વિદેશી દારૂની હેરફેર અને વેચાણ પર રોક લગાવવા માટે સુરત પોલીસ સતત સક્રિય છે। આ ઓપરેશનને કારણે શહેરમાં દારૂની ગેરકાયદેસર હેરફેરમાં ઘટાડો આવશે અને સ્થાનિક નાગરિકોને પણ મોટી રાહત મળશે। પોલીસે ફરાર આરોપીની શોધખોળ માટે તપાસ શરૂ કરી છે અને વિદેશી દારૂની હેરફેરમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની માહિતી મેળવવામાં આવી રહી છે।